હા તો મિત્રો અત્યારે આપણે બ્રેડ પીઝા બનાવી રહ્યા છે અને તમે જો અમે સાની પર બનાવીએ છે તવા પર બનાવે છે એ ઓવન હોવા છતાં આ આપણું ઓવન છે અહીંયા પણ તવા પર ઇઝી પતી જાય આ બધું વાયરિંગ જોડવાનું. આ આપણો છે બ્રેડ પીઝા. એક સેન્ડવિચ ગાર્લિક બ્રેડ તો બનાવી આપ્યું. આ ગાર્લિક બ્રેડ રેડી થઈ ગયું. લો પકડો. આપણે એની પર ચીઝ લગાડી દીધું છે, ચીઝ ફેલાઈ દીધું છે અને અત્યારે મૂકી દઈએ હવે તવા પર આપણે. તો આવી ગયું તવા પર આપણો બ્રેડ પીઝા. આ ઢાંકી દીધું. હવે 2-5 મિનિટ આપણે થવા દઈએ પછી તમને બતાવું. આપણે આને હટાવી દઈએ એટલે આપણો પીઝા રેડી થઈ જશે. બતાવું તમને. તો આ રીતેનો આપણો બ્રેડ પીઝા રેડી થઈ ગયો છે. તો આપણો બ્રેડ પીઝા રેડી થઈ ગયો છે. સોના ટેસ્ટ કરીને આપણે એને કહેશે ટેસ્ટ કરી લો. એ કહે છે તમે કરી લો, હું બીજો બનાવું. એટલે હું એ આવે પછી એને બી ચખાડીએ પણ હું પહેલાં હું ટેસ્ટ કરી લઉં. થોડું કેચઅપ લગાય. બઢિયા, એક નંબર. તો તમે બી ટ્રાય કરજો. બ્રેડ પીઝા બનાવજો. બહાર 150-200 રૂપિયાનો પીઝા મળે. બ્રેડ લાવીને એનું શું કહેવાય એની પર જે બીજાવાનું એ બનાવી દેવાનું તમારે અને કેચઅપ ચીઝ લઈ આવવાનું. ચીઝ જરૂરી છે પણ આમાં ચીઝ વગર પીઝા ના થાય. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ સોનાએ બનાવી ગાર્લિક સેન્ડવિચ બ્રેડ હે ને, ટેસ્ટ કરીએ. Check the mic and make sure it sound right, boys.